આગળ વાત સુરતની કે જ્યાં સરથાણા વિસ્તારમાં રહેતી પાટીદાર સમાજની 17 વર્ષીય સગીરાના અપહરણ મામલે આખરે 38 દિવસ બાદ પોલીસને મોટી સફળતા મળી છે। પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે સગીરાને ભગાડી જનાર 26 વર્ષીય પરણિત અને 2 સંતાનનો બાપ એ યુવક અરવિંદ પંચાસરાની પોલીસે ધરપકડ કરી। આ કેસમાં પોલીસની કામગીરી સામે પાટીદાર સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, પરંતુ તપાસમાં વેગ વાગતા અંતે આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો। સુરતથી ભાગ્યા બાદ આરોપી સગીરાને લઈ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છુપાઈને રહેતો હતો। તે પોતાની બોલેરો ગાડી અમરેલી ખાતે મૂકી દીધા બાદ બસમાં મુસાફરી કરતો, જેથી પોલીસ પકડથી તે બચી શકે। સગીરાને લઈ અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, બોટાદ જેવા જિલ્લાઓમાં પણ તે ફરતો રહ્યો। પોલીસને ગુમરાહ કરવા માટે તે ખેતર અને વાડી વિસ્તારમાં રહેવાનું વધુ પસંદ કરતો હતો। મુસાફરી અને રોકાણ દરમિયાન આરોપી અરવિંદ આ 17 વર્ષીય સગીરાને પોતાની પત્ની તરીકે ખોટી ઓળખ આપતો હતો, જેથી કોઈને શંકા ન જાય। 35 દિવસ સુધી પોલીસ દ્વારા કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં નહોતી આવી। દીકરી ન મળતા અને પોલીસની ઢીલી કામગીરીને પગલે પાટીદાર સમાજના અગ્રણીઓ અને પરિવારજનોમાં ભારે આક્રોશ પણ હતો। ગત દિવસોમાં સમાજના અગ્રણીઓએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો। ઘટનાની ગંભીરતાને જોતા સુરત પોલીસ કમિશનરે સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરની કડક શબ્દોમાં ઝાટકણી પણ કાઢી। તાત્કાલિક અસરથી આજે તપાસ હતી તે ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી।